હેલો ગાઈસ, ઇન્ડોએસમાં એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે. આજનો આપણો ફર્સ્ટ આર્ટિકલ આચાર્ય જેબી કૃપલાનીના બારામાં છે. જુઓ ન્યૂઝ શું છે. પ્રધાનમંત્રીએ આચાર્ય જેબી કૃપલાનીને એમની જન્મ જયંતિના દિવસે શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. તો આજે આપણે આ વિડીયોમાં આચાર્ય જેબી કૃપલાનીના વ્યક્તિત્વ વિશે મહત્વની ઇન્ફોર્મેશન લેવાના છે. ભારત દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આચાર્ય જેબી કૃપલાનીએ ખૂબ જ મહત્વનું યોગદાન આપેલું છે. ભારત દેશ આઝાદ થયો ને તો એની પહેલાં અમને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં હતા, પરંતુ જ્યારે ભારત દેશ આઝાદ થયો, જવાહરલાલ નહેરુ દેશના પ્રધાનમંત્રી બન્યા, પછી આમની જવાહરલાલ નહેરુ સાથે બનતી ન હતી અને પછી આમને કોંગ્રેસથી અલગ થઈ ગયા હતા. કોંગ્રેસમાંથી રેઝિગ્નેશન આપી દીધું હતું અને પછી આમને પોતાનો સમગ્ર જીવન તો વિરોધ પક્ષમાં ઓપોઝિશન પાર્ટીમાં નીકાળી દીધું હતું. જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી તો આ બધાના કટ્ટર વિરોધી હતા અને જે જનતા પાર્ટીની ગવર્મેન્ટ બની અને મોરારજી દેસાઈ દેશના પ્રધાનમંત્રી બન્યા, તો આ જનતા પાર્ટીની સરકાર બનાવવામાં પણ આમને ખૂબ જ મહત્વનું યોગદાન આપેલું હતું. તો આજે આપણે આ આચાર્ય જેબી કૃપલાનીના વ્યક્તિત્વ વિશે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન લેવાના છીએ. હવે જો તમને એક ઇન્ફોર્મેશન આપું, જ્યારે ભારત દેશ આઝાદ થયો ને તો ત્યારે પ્રધાનમંત્રીની રેસમાં 3 વ્યક્તિઓ હતા. 3 વ્યક્તિ કોણ હતા? તો એક હતા ખાસ કરીને આપણા જવાહરલાલ નહેરુ, બીજા હતા આપણા સરદાર વલ્લભભાઈ પટેલ, લોખંડી પુરુષ, અને પછી ત્રીજા હતા આચાર્ય જેબી કૃપલાની. તમે જુઓ કેટલું મહત્વનું આમનું વ્યક્તિત્વ હશે. આમને ખાસ કરીને જે સિવિલ ડિસોબિડિયન્સ મુવમેન્ટ છે, એના પહેલા જે નોન કોઓપરેશન મુવમેન્ટ થઈ હતી એ, અને પછી ખાસ કરીને જે ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ થઈ, ચંપારણ સત્યાગ્રહ, આ બધા મહત્વના ઇવેન્ટમાં અમને ખૂબ જ પોતાનું મહત્વનું યોગદાન આપ્યું હતું અને આમને પ્રધાનમંત્રીની રેસમાં હતા. પરંતુ આપણા જે ગાંધીબાપુ હતા ને, ગાંધીબાપુ, તો એમને એવું કીધું કે ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ અને જેબી કૃપલાની, તમારે છે ને પ્રધાનમંત્રી બનવાનું નથી. આપણે પહેલા કોને પ્રધાનમંત્રી બનવા દેવાના છે? તો જવાહરલાલ નહેરુને. તો આવી સલાહ જ્યારે ગાંધી બાપુએ આ બંનેને આપી, સરદાર પટેલ અને કૃપલાનીને, તો આ બંને માની ગયા કે ભાઈ હવે બાપુ કહે છે તો માનવું જ પડશે ને. તો બાપુની વાત માની અને પછી જવાહરલાલ નહેરુ એ દેશના પ્રધાનમંત્રી બન્યા હતા. તો એટલા જ માટે આ તમને ખબર પડી ગઈ બેઝિક ઇન્ફોર્મેશન. હવે આપણે શું કરવાના છે? હવે આપણે આ આચાર્ય જેબી કૃપલાનીના જીવન વિશે આપણે થોડી વધારે ઇન્ફોર્મેશન લઈએ. થોડો માહોલ બનાવીને ઇન્ફોર્મેશન લઈએ તો મજા આવે ને. તો આપણે એ જ રીતે કરવાનું છે. જો આમનો જે જીવનકાળની આપણે વાત કરીએ તો ખૂબ જ મહત્વનો જીવનકાળ, ખૂબ જ લાંબો જીવનકાળ અને અચીવમેન્ટવાળો જીવનકાળ રહ્યો છે. 1888 થી લઈને 1982 સુધી આમનો જીવનકાળ છે ને લોકો પ્રેમથી આમને આચાર્ય કૃપલાની કહેતા હતા. આ આચાર્યનો ટેગ છે ને આમને ગુજરાત વિદ્યાપીઠ છે ને આપણા ગાંધીબાપુએ જે બનાવી ને, તો ગુજરાત વિદ્યાપીઠના જ્યારે આમને આચાર્ય બન્યા ત્યારે આમને આચાર્યનો ટેગ આપવામાં આવ્યો હતો. અધ્યાપક તરીકે કાર્ય કરતા હતા તો ત્યારે આમને આ ટેગ આપવામાં આવ્યો હતો અને આમને એક ઇન્ડિપેન્ડન્સ એક્ટિવિસ્ટ હતા, ઇન્ડિયન પોલિટિશિયન અને એજ્યુકેશનિસ્ટ હતા. તો આ પણ તમને ખબર પડી ગઈ. અને મેઇનલી આમને પોતાના એજ્યુકેશન સેક્ટરમાં જે આમને કાર્ય કર્યા તો એની માટે લોકો આમને ઓળખે છે. અને ફ્રોમ 1912 ટુ 1927, જુઓ 1912 થી લઈને 1927 સુધીનો આમનો જે જીવનકાળ હતો, તો આ સમય દરમિયાન એમને ઘણી બધી જે યુનિવર્સિટીઝ છે, કોલેજો છે, સમજી ગયા, તો એની અંદર આમને એક અધ્યાપક તરીકે, એક પ્રોફેસર તરીકે ખાસ કરીને આમને કાર્ય કર્યું છે. અને આમને હિસ્ટ્રીના પ્રોફેસર હતા. આ તમને ખબર પડી ગઈ, હિસ્ટ્રીના આમને મેઇનલી પ્રોફેસર હતા. અને હી અર્ન ધ આચાર્ય ટેગ અરાઉન્ડ 1922, સમજી ગયા. એટલે કે આમને આચાર્યનો ટેગ છે તો અરાઉન્ડ 1922માં જ્યારે આમને ગુજરાત વિદ્યાપીઠમાં આમને ભણાવતા હતા તો ત્યારે આમને આચાર્યનો ટેગ મળ્યો હતો. એન્ડ હી વોઝ ઇન્વોલ્વ ઇન ધી ઓર્ગેનાઇઝેશન ઓફ ધી નોન કોઓપરેશન મુવમેન્ટ એન્ડ સિવિલ ડિસોબિડિયન્સ મુવમેન્ટ એન્ડ ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ. આ તમને ખબર પડી ગઈ. તો આમને મેઇનલી જે નોન કોઓપરેશન મુવમેન્ટ છે 1920ની આસપાસ થઈ હતી એ, પછી સિવિલ ડિસોબિડિયન્સ મુવમેન્ટ અને પછી ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ એટલે કે ભારત છોડો આંદોલન, તો આ ત્રણ મુવમેન્ટમાં ખૂબ જ મહત્વનું યોગદાન આપેલું છે. એમાં જો એક મુવમેન્ટ અહીંયા લખી નથી, હું તમને કહી દઉં કે જે ચંપારણ સત્યાગ્રહ થયો હતો ને, બિહારવાળો ચંપારણ સત્યાગ્રહ, એના વિશે હું તમને ક્વેશ્ચન પૂછી લઈશ. તો આ ચંપારણ સત્યાગ્રહમાં આમને ગાંધીજીની ખૂબ જ વધારે હેલ્પ કરી હતી અને ચંપારણ સત્યાગ્રહમાં આમનું ખૂબ જ મોટું યોગદાન રહ્યું છે, સમજી ગયા. તો હું તમને ચંપારણ સત્યાગ્રહ વિશે પણ ક્વેશ્ચન પૂછીશ. એના પહેલા આપણે આ આર્ટિકલ છે તો એનો પૂરો કરી લઈએ. હી વોઝ ધ પ્રેસિડેન્ટ ઓફ ધ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ એટ ધ ટાઈમ ઓફ ધ ઇન્ડિપેન્ડન્સ. યાદ રાખજો, જ્યારે ભારત દેશ આઝાદ થયો તો ત્યારે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રેસિડેન્ટ કોણ હતા? તો ત્યારે પ્રેસિડેન્ટ હતા જેબી કૃપલાની, આચાર્ય જેબી કૃપલાની. એ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, જ્યારે ભારત દેશ આઝાદ થયો તો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રેસિડેન્ટ હતા. તો આ તમને ખબર પડી ગઈ. હી સર્વ ઇન ધ ઇન્ટરિમ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. જ્યારે 1946-47માં ઇન્ટરિમ ગવર્મેન્ટ બની ને, તો ત્યારે પણ આ ઇન્ટરિમ ગવર્મેન્ટમાં પણ આમને પોતાની સેવા આપી છે. એના સિવાય જે આપણી બંધારણીય સભા હતી, કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી હતી, તો એની અંદર પણ આમને સારો એવો મહત્વનો રોલ પ્લે કરેલો છે. અને પોસ્ટ ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયાની વાત કરીએ એટલે કે ભારત દેશ આઝાદ થયો એની પછીની વાત કરીએ તો જો
આઝાદી પછી આમને છે ને નહેરુ સાથે બનતી નથી, બરાબર છે. તો પછી આમને શું કર્યું, આમને કોંગ્રેસમાંથી રેઝિગ્નેશન આપી દીધું. અને પછી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ, આ સ્ટેટમેન્ટ દરેક લોકો નોટ ડાઉન કરશે, એક્ઝામમાં ક્વેશ્ચન આવશે. આમને ખુદની એક પાર્ટી બનાવી જેનું નામ છે કિસાન મજદૂર પ્રજા પાર્ટી. દરેક લોકો નોટ ડાઉન કરશે. કિસાન મજદૂર પ્રજા પાર્ટી કોને બનાવી હતી? તો આચાર્ય જે બી કૃપલાની. આચાર્ય જે બી કૃપલાની આ કિસાન મજદૂર પ્રજા પાર્ટી છે તો એને બનાવી હતી. અને પછી લેટર આ જે કિસાન મજદૂર પ્રજા પાર્ટી છે તો સોશિયલિસ્ટ પાર્ટીમાં મર્જ થઈ ગઈ. અને પછી એ નવી પાર્ટીનું નામ શું બન્યું? તો પ્રજા સોશિયલિસ્ટ પાર્ટી. દરેક લોકો નોટ ડાઉન કરશે, પ્રજા સોશિયલિસ્ટ પાર્ટી એ નવી પાર્ટી બની હતી. તો આ જે પ્રજા સોશિયલિસ્ટ પાર્ટી કઈ બે પાર્ટીના મર્જથી બની હતી? તો કિસાન મજદૂર પ્રજા પાર્ટી, એના સિવાય સોશિયલિસ્ટ પાર્ટી જ્યારે મર્જ થઈ પછી પ્રજા સોશિયલિસ્ટ પાર્ટી બની હતી. અને આમને ખાસ કરીને જે પોતાની રેસ્ટ ઓફ ધ લાઈફ છે તો ઓપોઝિશન એટલે કે કોંગ્રેસના વિરોધમાં વિતાવી દીધી હતી. ઓપોઝિશનમાં જ રહ્યા હતા પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન. અને લગભગ આમને 4 વખત જે એમપી તરીકે એટલે કે લોકસભાના જે સાંસદ તરીકે ચૂંટાયા હતા. અને કઈ પાર્ટીના ટિકિટ ઉપર? તો જે પ્રજા સોશિયલિસ્ટ પાર્ટી છે તો એની ટિકિટ ઉપર 1952, 1957, 1963 અને 1967માં આમને લોકસભાના એમપી તરીકે ચૂંટાયા હતા. એન્ડ કૃપલાની મૂવ ધ ફર્સ્ટ એવર ધ નો કોન્ફિડન્સ મોશન ઇન ધ લોકસભા ઇન 1963 ઇમિડિયેટલી આફ્ટર ધ ઇન્ડો ચાઇના વોર. હવે જો 1962માં ઇન્ડિયા અને ચાઇનાની વોર થઈ અને અનફોર્ચ્યુનેટલી આપણી એમાં થોડી હાર થઈ. એના પછી આચાર્ય જે બી કૃપલાનીએ જે નહેરુ સરકાર હતી એની અગેન્સ્ટમાં નો કોન્ફિડન્સ મોશન, એને આપણે ગુજરાતીમાં શું કહીએ? અવિશ્વાસનો પ્રસ્તાવ. આવી રીતે લખાય ને, અવિશ્વાસનો પ્રસ્તાવ. સૌથી પહેલા જે નહેરુની સરકાર છે તો એની અગેન્સ્ટમાં જે અવિશ્વાસનો જે પ્રસ્તાવ છે, જે રીતે મોદી સરકારમાં અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવામાં આવે એવી રીતે જે 1962ની જે હાર થઈ આપણી ઇન્ડિયાની હાર થઈ ચાઇનાની અગેન્સ્ટમાં, પછી જે નહેરુ ગવર્મેન્ટની અગેન્સ્ટમાં જે નો કોન્ફિડન્સ મોશન સૌથી પહેલા કોણ લાવ્યું હતું? તો આચાર્ય જે બી કૃપલાની લાયા હતા. એન્ડ હી રિમેન અ ક્રિટિક ઓફ ધ નહેરુ પોલિસીઝ એન્ડ ઇન્દિરા ગાંધી ઓથોરિટેરિયન રૂલ. એટલે કે આમને પોતાનું જે જીવનકાળ દરમિયાન જે નહેરુની જે પોલિટિક્સ હતી એના સિવાય ઇન્દિરા ગાંધીની જે ઓથોરિટેરિયન રૂલ હતો, ખાસ કરીને જે ઇમરજન્સી લગાવી દેવામાં આવી, નેશનલ ઇમરજન્સી લગાવવામાં આવી. તો આ પ્રકારના જે અને જો જ્યારે ઇમરજન્સી લાગી તો એ સમયમાં જે ખાસ કરીને જે આચાર્ય જે બી કૃપલાની છે તો એમને સૌથી પહેલાં અરેસ્ટ કરવામાં આવ્યા એવા લીડરમાંથી આમને એક હતા. યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે જે ઇમરજન્સીનો સમય હતો તો ત્યારે વિરોધમાં જે લોકો પોલિટિશિયનો વિરોધ કરતા હતા તો એ લીડરોમાં સૌથી પહેલાં અરેસ્ટ થવાવાળા લીડરમાંથી પણ આચાર્ય જે બી કૃપલાની હતા. તો આ તમને ખબર પડી ગઈ. હી અલોંગ વિથ ધ વિનોબા ભાવે વોઝ ઇન્વોલ્વિંગ ઇન ધ પ્રિઝર્વેશન એન્ડ ધ કન્ઝર્વેશન ઓફ ધ એન્વાયરમેન્ટ એક્ટિવિટીઝ. એટલે કે આમને ખાસ કરીને જે આપણું એન્વાયરમેન્ટ છે, પર્યાવરણ છે, તો એને બચાવવા માટે પણ જે કન્ઝર્વેશનની જે એક્ટિવિટી છે તો એ કરવામાં પણ આમને વિનોબા ભાવે સાથે મળીને જે 1970નો દશક હતો તો એમાં સારું એવું કાર્ય કર્યું હતું. અને આમની એક ઓટોબાયોગ્રાફી છે જેનું નામ છે માય ટાઈમ્સ. દરેક લોકો નોટ ડાઉન કરશે. માય ટાઈમ્સ કોની ઓટોબાયોગ્રાફી છે? તો આચાર્ય જે બી કૃપલાનીની છે. ઓટોબાયોગ્રાફી એટલે તમે સમજો ને, જે વ્યક્તિ પોતાના જીવન વિશે ખુદ લખે ને તો એને આપણે ઓટોબાયોગ્રાફી કહીએ, સમજી ગયા. પરંતુ જ્યારે એ વ્યક્તિના જીવન વિશે કોઈ બીજા દ્વારા લખવામાં આવે, માની લો કે તમારા જીવન વિશે હું કોઈ બુક લખું તો એને આપણે શું કહે છે? એને આપણે કહે છે બાયોગ્રાફી. સમજી ગયા. જ્યારે કોઈ બીજો વ્યક્તિ લખે તો એને આપણે બાયોગ્રાફી કહે છે. પરંતુ માની લો કે તમારા જીવન વિશે તમે ખુદ જ કોઈ બુક લખો તો એને કહેવામાં આવે છે ઓટોબાયોગ્રાફી. તો આમને પોતાના જીવન વિશે ખુદ જ એક ઓટોબાયોગ્રાફી લખી હતી જેનું નામ છે માય ટાઈમ્સ. સમજી ગયા. અને જો આ જે માય ટાઈમ્સ નામની જે ઓટોબાયોગ્રાફી છે તો આમાં આમને એવું કીધું હતું, આમાં લખ્યું નથી પણ તમે યાદ રાખજો, આમે એવું કીધું હતું કે ખાસ કરીને જે ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા તો એની માટે મહાત્મા ગાંધી એના સિવાય જે ખાન અબ્દુલ ગફાર ખાન અને એક વ્યક્તિ હતા, સમજી ગયા, એક જેમનું નામ છે લોહિયા. સમજી ગયા, લોહિયા. તો આ 3 વ્યક્તિ સિવાય બધા જે લીડર હતા તો એ ભારત પાકિસ્તાનના ભાગલા થયા એની માટે જવાબદાર હતા. આ પ્રકારનું આમને પોતાની બુકમાં કીધું છે. યાદ રાખજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એક વખત ફરીથી બોલું છું, બહાર થોડું ડિસ્ટર્બન્સ આજે વધારે છે. ખાસ કરીને 3 વ્યક્તિ મહાત્મા ગાંધી, ખાન અબ્દુલ ગફાર ખાન અને એના સિવાય લોહિયા. તો આ 3 વ્યક્તિ સિવાય દરેક જે લીડર હતા, જે ખાસ કરીને આપણા મેઇન સ્ટ્રીમ લીડર હતા, તો બધા ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા એની માટે જવાબદાર હતા. એવું આચાર્ય જે બી કૃપલાનીએ પોતાની આ માય ટાઈમ્સ નામની જે ઓટોબાયોગ્રાફી નામની જે બુક છે તો એની અંદર કીધું છે. સમજી ગયા. આવું હું નથી કહેતો, તમારે કોઈ પણ વ્યક્તિએ પર્સનલી લેવાનું નથી. દરેક લોકો મેચ્યોર થઈને જે યુપીએસસી જીપીએસસીની સ્ટડી કરવાનું હોય, થોડું તમારે ક્રિટિકલ જે થિંકિંગ છે તો એને ડેવલપ કરવું પડે છે. તો આ પ્રકારની જે ઇન્ફોર્મેશન છે તે એમને પોતાની માય ટાઈમ્સ નામની બુકમાં આપ્યું છે. અને ચંપારણ સત્યાગ્રહમાં આમને ભાગ લીધો હતો. અહીંયા લખ્યું નથી પરંતુ
દરેક લોકો એને નોટ ડાઉન કરશે, સમજી ગયા. તો હવે આની સાથે લિંક કરીને હું તમને ચંપારણ સત્યાગ્રહ વિશે ક્વેશ્ચન પૂછું છું. આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે ચંપારણ સત્યાગ્રહની ગાંધી બાપુ સિવાય બીજી મહત્વની પર્સનાલિટી કઈ છે. એ દરેકે દરેક પર્સનાલિટીના નામ તમારે કહેવાના છે. યુપીએસસીએ ક્વેશ્ચન પૂછેલો હતો કે ચંપારણ સત્યાગ્રહમાં તમને 4 લીડર આપ્યા હતા અને પૂછ્યું હતું કે આ 4માંથી કયા વ્યક્તિ ચંપારણ સત્યાગ્રહ સાથે જોડાયા ન હતા. તો આપણે એની માટે તૈયાર રહેવું પડે ને. બની શકે કે તમને જીપીએસસી પણ ક્વેશ્ચન પૂછી શકે. તો ચંપારણ સત્યાગ્રહની આ જે સત્યાગ્રહ છે તો એની સાથે કઈ કઈ પર્સનાલિટી જોડાયેલી છે એ તમારે કહેવાનું છે. ચંપારણ સત્યાગ્રહ ક્યારે થયો હતો, એના સિવાય તમારે એ પણ કહેવાનું કે ચંપારણ સત્યાગ્રહ થયો એની પાછળનું રીઝન શું હતું, સમજી ગયા. તમારે જે મેઇન રીઝન છે તો એ તમારે કહેવાનું છે, સમજી ગયા. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે મૌલાના અબુલ કલામ આઝાદના બારામાં છે. હવે આ મૌલાના અબુલ કલામ આઝાદ એ ભારતના પહેલા એજ્યુકેશન મિનિસ્ટર હતા, સમજી ગયા. તો આમની બર્થ એનિવર્સરીના વિશે આજે આપણે આર્ટિકલ ડિસ્કસ કરવાનો છે. 11 નવેમ્બરનો જે દિવસ છે તો એ આપણે ખાસ કરીને નેશનલ એજ્યુકેશન ડે તરીકે આપણે એને સેલિબ્રેટ કરીએ છીએ. નેશનલ એજ્યુકેશન ડે છે, સમજી ગયા. આ તમારે યાદ રાખવાનું છે. ટીચર્સ ડેની વાત નથી, નેશનલ એજ્યુકેશન ડેની વાત છે. તો હવે આપણે એવું નથી કે આમાં તારીખ આપણે ડિસ્કસ કરવાના છે. આપણે આજે મૌલાના અબુલ કલામ આઝાદની જે પર્સનાલિટી છે તો એમના જીવન, એમના વ્યક્તિત્વ વિશે આપણે આજે ઇન્ફોર્મેશન ડિસ્કસ કરવાની છે કે ભાઈ આમને કયા સારા એવા યોગદાન ભારત દેશમાં આપેલા છે, સમજી ગયા. બાકી આ તારીખના બધું તો ફાલતુ છે, મને એમાં બધામાં કોઈ ઇન્ટરેસ્ટ છે જ નહીં. આ તો જસ્ટ ખાલી આપણે ક્લુ પકડવાનો હોય કે ક્યાંથી આપણે શું ડિસ્કસ કરવું, સમજી ગયા. તો જો ખાસ કરીને આજે 11 આપણે નવેમ્બરનો દિવસ આપણે નેશનલ એજ્યુકેશન ડે તરીકે સેલિબ્રેટ કરીએ તો એની પાછળનું રીઝન શું છે કે જે મૌલાના અબુલ કલામ આઝાદ છે તો એમને ભારત દેશમાં એજ્યુકેશન સેક્ટરમાં જે પોતાનું યોગદાન આપ્યું છે તો એને ઓનર કરવા માટે આ જે દિવસ છે તો એને આપણે સેલિબ્રેટ કરીએ છીએ. અને 2008થી કન્ટિન્યુઅસલી આપણે જે 11 નવેમ્બરનો જે દિવસ છે તો એને આપણે નેશનલ એજ્યુકેશન ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. અને મેઇનલી હી સર્વ એઝ ધ ફર્સ્ટ મિનિસ્ટર ઓફ ધ એજ્યુકેશન ઇન ધ ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયા, એટલે કે ભારત દેશ સ્વતંત્ર ભારતના પહેલા એજ્યુકેશન મિનિસ્ટર તરીકે જે મૌલાના અબુલ કલામ આઝાદ છે, અબુલ કલામ છે, અબ્દુલ કલામ નથી હો. અબ્દુલ કલામ તો મિસાઇલ મેન હતા ભાઈ, ભારતના રાષ્ટ્રપતિ હતા. અને એ વ્યક્તિ સાથે કોઈની કમ્પેરિઝન ના થઈ શકે. આજે ભારત દેશ સાયન્સ એન્ડ ટેકનોલોજી સેક્ટરમાં આટલો બધો આગળ છે ભાઈ. તો એની પાછળનું મેઇન રીઝનમાં આપણે કોઈ જોઈએ તો વિક્રમ સારાભાઈ છે. એના સિવાય જે અબુલ કલામ આઝાદ, જે અબ્દુલ કલામ છે, તો આ જે મહત્વની પર્સનાલિટી છે તો એમનું યોગદાન રહ્યું છે. તો એ તો વસ્તુ અલગ થઈ જાય. અત્યારે આપણે મેઇનલી આ અબુલ કલામ આઝાદ વિશે આપણે ડિસ્કસ કરીએ તો ભારત દેશ જે સ્વતંત્ર ભારતના પહેલા એજ્યુકેશન મિનિસ્ટર હતા, એન ઇન્ડિયન સ્કોલર એન્ડ ઇન્ડિપેન્ડન્ટ એક્ટિવિસ્ટ. હી વોઝ વન ઓફ ધ સિનિયર લીડર ઓફ ધ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. યાદ રાખજો, મેઇનલી આમને એક સ્કોલર હતા. એના સિવાય આમને ઇન્ડિપેન્ડન્સના એક્ટિવિસ્ટ હતા. સાથે સાથે જે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ છે તો આના સિનિયર લીડર પણ હતા, સમજી ગયા. આ બધું તમારે ફેક્ટ છે અને તમારે હિસ્ટ્રીમાં તો થોડું રટવું જ પડે, સમજી ગયા. હી ઓર્ગેનાઇઝ અ નેશનલ એજ્યુકેશન સિસ્ટમ ડ્યુરિંગ હિઝ ટેન્યોર એઝ અ એજ્યુકેશન મિનિસ્ટર, એટલે કે જે એજ્યુકેશન મિનિસ્ટર તરીકેના આમના કાર્યકાળ દરમિયાન આપણી જે નેશનલ એજ્યુકેશન સિસ્ટમ છે તો એને ઓર્ગેનાઇઝ કરવાનું આમને કાર્ય કર્યું હતું. હિઝ ફોકસ વોઝ ઓન ફ્રી પ્રાઇમરી એજ્યુકેશન ટુ ઓલ, એટલે કે દરેક ભારતના લોકોને ફ્રી પ્રાઇમરી એજ્યુકેશન મળે, બરાબર છે, પ્રાથમિક શિક્ષણ મળે. તો એના ઉપર આમનો મેઇનલી ફોકસ રહ્યો હતો. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. અને જે મૌલાના અબુલ કલામ આઝાદ છે તો એમને 1992માં આમને ભારત રત્ન 1992માં આમને ભારત રત્ન મળ્યો હતો. અને મેઇનલી આમનું જે એજ્યુકેશન સેક્ટરમાં જે આમનું કોન્ટ્રીબ્યુશન રહ્યું હતું તો એને ધ્યાનમાં રાખીને આમને 1992માં આમને ભારત રત્ન એવોર્ડ છે તો આપવામાં આવ્યો હતો. 92 કઈ બાજુ બોલે? આ બાજુ કોઈ એવી ભાષા હોય ને, ગુજરાત કે ક્યાં કઈ કહેવાય કે આ પ્રકારનું જે શબ્દો છે તો એને યુઝ કરવામાં આવતા હોય છે. હી વોઝ ઓલ્સો પાયોનિયર ફોર એસ્ટાબ્લિશિંગ ધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, એટલે કે જે આઈઆઈટી છે અને આ જે યુજીસીના બધા ઇન્સ્ટિટ્યુશન છે ને, તો આ બધા ઇન્સ્ટિટ્યુશનને સેટઅપ કરવામાં જે પાયનિયર એટલે કે જે મહત્વની જે ભૂમિકા છે તો આ મૌલાના અબુલ કલામ આઝાદે ભજવી હતી. અને આપણે બિફોર ઇન્ડિપેન્ડન્સની વાત કરીએ એટલે કે ભારત દેશ આઝાદ થયો એની પહેલાં આમનું કેવું કોન્ટ્રીબ્યુશન રહ્યું છે તો 1912માં જુઓ, યાદ રાખજો, જે મોલ્લે મિન્ટો રિફોર્મ આવ્યો તો તમને ખબર હશે કે મોલ્લે મિન્ટો રિફોર્મ છે તો એની અંદર જે મુસ્લિમ છે તો એને અલગથી કહેવાય ને કે જે પોતાના મુસ્લિમ છે તો મુસ્લિમને ઇલેક્ટ કરશે આ પ્રકારનો જે રૂલ છે તો બનાવવામાં આવ્યો હતો. અને જે હિન્દુ મુસ્લિમની જે યુનિટી છે તો એને તોડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તો ત્યારે ખાસ કરીને જે હિન્દુ અને મુસ્લિમ વચ્ચેની જે ડિવાઈડ વધે નહીં તો એ માટે આમને એક વીકલી જર્નલ જે ઉર્દુ ભાષા છે તો એમાં શરૂ કરી હતી જેનું નામ છે અલ હિલાલ. દરેક લોકો નોટ ડાઉન કરશે. અલ હિલાલ નામની જે જર્નલ છે તો એક કઈ ભાષામાં આવતી હતી તો ઉર્દુ ભાષામાં. અને કોના દ્વારા શરૂ કરવામાં આવી હતી તો અબુલ કલામ આઝાદ છે, મૌલાના અબુલ કલામ આઝાદ છે તો એમના દ્વારા 1912માં શરૂ કરવામાં આવી હતી. તો આ પણ તમારે યાદ રાખવાનું છે જેથી કરીને જે હિન્દુ અને મુસ્લિમ વચ્ચેની જે યુનિટી છે તો એને બનાવી શકાય, હાર્મોની છે તો એને એસ્ટાબ્લિશ કરી શકાય. ધ ગવર્મેન્ટ રિગાર્ડેડ અલ હિલાલ એઝ અ પ્રોપેગેટર ઓફ સક્સેશનિસ્ટ વ્યૂ એન્ડ બેન ઇન 1914, એટલે કે સરકારે આને કેવું સક્સેશનિસ્ટ એટલે શું થાય, અલગતાવાદી એવું આપણે એને કહી શકીએ. તો એવું
આને ઘોષિત કર્યું અને આના ઉપર પ્રતિબંધ લગાવી દીધો. આ જે મેગેઝિન અલ હિલાલ નામની જે મેગેઝિન હતી તો એના ઉપર જે બ્રિટિશ સરકાર હતી તો એને શું કીધું, એના ઉપર પ્રતિબંધ લગાવી દીધો 1914માં. સમજી ગયા? તો આ પણ તમારે યાદ રાખવાનું છે. મૌલાના અબુલ કલામ આઝાદ સપોર્ટેડ ધ નોન કોઓપરેશન મુવમેન્ટ. જો આ બધું છે ને તમારે યાદ રાખવાનું. તમને છે ને આ પ્રકારની પર્સનાલિટી આપી દેશે. જે રીતે અત્યારે આપણે જેબી કૃપલાની વિશે આ ડિસ્કશન કર્યું તો એમાં તમને જીપીએસસી યુપીએસસી ક્વેશ્ચન પૂછવા ને તો એમ પૂછે કે આચાર્ય જેબી કૃપલાની નીચે આપેલી કઈ મુવમેન્ટ સાથે જોડાયેલા હતા. તમને આપી દે, પહેલું આપશે નોન કોઓપરેશન મુવમેન્ટ, પછી આપી દે સિવિલ ડિસઓબિડિયન્સ મુવમેન્ટ, ત્રીજું આપી દે ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ, ચોથું આપી દે નન ઓફ ધી અબોવ. તો તમારે ઓલ ઓફ ધી અબોવ. તો તમારે યાદ શું રાખવાનું છે? ઓલ ઓફ ધી અબોવ. કારણ કે ત્રણે ત્રણ મેં તમને મુવમેન્ટ કીધી તો બધામાં આચાર્ય જેબી કૃપલાની જોડાયેલા હતા. તો આ જ રીતે ક્વેશ્ચન બને. તો હવે એવી જ રીતે અત્યારે જે મૌલાના અબુલ કલામ આઝાદ છે તો એમના વિશે પણ ક્વેશ્ચન આવી શકે. તો એમને જુઓ, નોન કોઓપરેશન મુવમેન્ટ છે જે ગાંધી બાપુએ સ્ટાર્ટ કરી હતી, તો એ જે નોન કોઓપરેશન મુવમેન્ટ છે તો એને સપોર્ટ કર્યો હતો. સમજી ગયા? અને પછી જે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની જે એક્ટિવ પોલિટિક્સ હતી તો એમાં એમને એન્ટર થઈ ગયા હતા 1920થી. સમજી ગયા? તો આ પણ તમારે યાદ રાખવાનું છે. 1923માં હી વોઝ ઇલેક્ટેડ એઝ ધ પ્રેસિડેન્ટ ઓફ ધ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. આ પણ તમારે યાદ રાખવાનું છે. જો જે કોંગ્રેસ છે ને કોંગ્રેસ, તો એના પ્રેસિડેન્ટ કયા વર્ષમાં કોણ હતા એ તમને ખાસ ખબર હોવી જોઈએ. દરેકે દરેક તમારે યાદ નહીં રાખવાના. જેમાંથી મહત્વની ઇવેન્ટ બની હોય, સમજી ગયા, તો એ તમારે યાદ રાખવાનું. પછી એના પછી ખાસ કરીને જે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું સેશન કઈ જગ્યાએ થયું હતું એ મહત્વના યર તમારે યાદ રાખવાનું. સમજી ગયા? તો આ જ રીતે તમારે પ્રિપેરેશન કરવાની હોય. ઇન 1923 હી વોઝ ઇલેક્ટેડ એઝ ધ પ્રેસિડેન્ટ ઓફ ધ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ. સમજી ગયા? 1923માં જે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ છે તો એના પ્રેસિડેન્ટ તરીકે ઇલેક્ટ થયા હતા. હી અગેન બીકમ ધ પ્રેસિડેન્ટ ઓફ ધ કોંગ્રેસ ઇન 1940. 1940માં એક વખત ફરીથી આમને જે કોંગ્રેસ છે તો એના પ્રેસિડેન્ટ બન્યા હતા. આ બધા ફેક્ટને તમારે યાદ રાખવા પડશે. આમાં કંઈ એક્સપ્લેન કરવાનું ના હોય. સમજી ગયા? માની લો કે યસ્ટરડે મેં તમને નાગોર્નો કરાબાખ રીજન હતું તો એમાં મેં તમને એકદમ મેપ સાથે એકદમ માહોલ બનાવીને ઇન્ફોર્મેશન આપી હતી ને, કારણ કે એમાં થોડું કોન્સેપ્ટ હોય. આ હિસ્ટ્રીમાં તો ફેક્ટ હોય. સમજી ગયા? મેં તમને પહેલાં પણ કીધું છે કે હિસ્ટ્રી તમારે એક ફેક્ટ છે તો એને તમારે યાદ રાખવો પડે. આની માટે કોઈ એટલો વધારે કોઈ કોન્સેપ્ટ હોતો નથી. સમજી ગયા? તો એ રીતે તમારે થોડું પ્રિપેરેશન કરતું રહેવાનું છે. હવે આમાંથી આપણે કોઈ વધારે એવો ફેક્ટ ઉપરથી ક્વેશ્ચન બને એવું મને લાગતું નથી, તો આપણે અત્યારે જે ક્વેશ્ચન છે તો એને આપણે સ્કીપ કરીએ છીએ. એના પછી નેક્સ્ટ આર્ટિકલ છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ડીવાયએસઓની એક્ઝામમાં ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે ભાઈ. આ એસટીઆઈની એક્ઝામને બધું આવવાનું છે ને, ડાયરેક્ટ આ પ્રકારના વન લાઇનર ક્વેશ્ચન બનશે કે વિશ્વમાં સૌથી લોંગેસ્ટ સર્વિંગ પ્રાઇમ મિનિસ્ટર કોણ હતા, જેનું હાલમાં અત્યારે મૃત્યુ થયું છે. તો તમારે એ જે વ્યક્તિ છે તો એનું નામ યાદ રાખવાનું છે. એ જે પ્રાઇમ મિનિસ્ટર હતા ને, બહેરીનના હતા. ક્યાંના? બહેરીન. બરાબર છે? તો અત્યારે એ પ્રાઇમ મિનિસ્ટરનું તમે નામ જોજો, કેટલા મોટા નામ રાખે. સાલા ફાલતુ હોય પણ નામ તો પાછા એટલા મોટા રાખશે ને. જો તમે એના નામ જોજો, ખુદને પાછા ખલીફા બતાવે. જો એનું નામ તમે જો, પ્રાઇમ મિનિસ્ટર શેખ ખલીફા બિન સલમાન અલ ખલીફા. ઓ બાપ રે! શેખ, આ માણસ છે ને પોતાનું નાનો હોય ને તો પોતાનું સ્પેલિંગ શીખતા જ એને જિંદગી નીકળી ગયા સર. સમજી ગયા? પ્રાઇમ મિનિસ્ટર શેખ ખલીફા બિન સલમાન અલ ખલીફા. પહેલાં તો મને તો સ્પેલિંગ તો જવા દે, એનું નામ જ એને તો યાદ નહીં રહેતું. મારું નામ છે શું? સમજી ગયા? તો આ એનું નામ છે અને 84 વર્ષની ઉંમરે આમનું મૃત્યુ થયું છે. આ ભાઈ છે ને 1971થી બહેરીનના પ્રાઇમ મિનિસ્ટર હતા. ક્યારથી? 1971થી. ભાઈ અહીંયા ડેમોક્રેસી જેવું કશું છે જ નહીં. સમજી ગયા? અહીંયા છે ને રાજાશાહી ચાલે છે. પહેલાં કહેવાય ને કે બાપકા રાજે. સમજી ગયા? તો આ પણ તમારે યાદ રાખજો. 1971થી બહેરીન છે તો એના પ્રાઇમ મિનિસ્ટર બન્યા હતા, કારણ કે બહેરીનને આઝાદી પણ 1971માં મળી હતી. હી વોઝ ધ લોંગેસ્ટ સર્વિંગ પ્રાઇમ મિનિસ્ટર ઓફ એની ગવર્મેન્ટ ઇન ધ વર્લ્ડ. યાદ રાખજો, વિશ્વની કોઈ પણ સરકારમાં સૌથી લોંગેસ્ટ સર્વિંગ પ્રાઇમ મિનિસ્ટર હતા. આ તમારે યાદ રાખવાનું છે. એન્ડ હવે બહેરીનની આપણે જ્યોગ્રાફીની વાત કરીએ તો ઇટ ઇઝ સોવરન સ્ટેટ ઇન પર્શિયન ગલ્ફ. આ પર્શિયન ગલ્ફમાં આવે છે. તમને ખબર પડી ગઈ ને? પર્શિયન ગલ્ફ છે. આના વિશે આ જે અત્યારે હમણાં જે એક્ઝામ થઈ ને સ્પીપાની, એમાં ક્વેશ્ચન આવ્યો છે. યુપીએસસીમાં પણ ક્વેશ્ચન આવે છે. એરિયા જેટલો ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. જે રીતે મેં તમને કીધું ને કે તમારે છે ને દરેક લોકો જો મેપમાં માસ્ટર થવું હોય ને તો તમને કન્ટ્રી યાદ રહેવી જોઈએ. સમજી ગયા? કન્ટ્રી તમને યાદ રહેવી જોઈએ અને કન્ટ્રી તમને મોઢા ઉપર હોવી જોઈએ. જે રીતે તમને કોઈ પણ એમ કે તમારે મિડલ ઇસ્ટની બધી જે કન્ટ્રી બોલે તો તમને તરત યાદ હોવી જોઈએ. સમજી ગયા? પછી આ રીતે તમે તૈયારી કરશો ને તો તમને શું થશે કે જે રીતે યસ્ટરડે મેં તમને કીધું કે યુએસએસઆરની 15 જે કન્ટ્રીઝ છે તો એ તમને યાદ હોવી જોઈએ. તો તમારે આમ મોઢા ઉપર કન્ટ્રી હોવી જોઈએ. નંબર નહીં બોલવાના, નામ બોલી દેવાનું. સમજી ગયા? એવી રીતે માની લો કે અત્યારે તમને એમ બોલે કે ભાઈ જે મિડલ ઇસ્ટ છે તો એમાં કઈ કઈ કન્ટ્રીઝ આવે છે, તો હું તમને કહી દઉં કે ભાઈ ખાસ કરીને જે મેઇનલી ટર્કી આવે છે, સાયપ્રસ આવે છે, એના પછી ખાસ કરીને જે સિરિયા છે, પછી લિબનન છે, પછી ઇઝરાયલ છે, ખાસ કરીને પેલેસ્ટીન છે, સાથે સાથે અહીંયા ઇજિપ્ત છે, જોર્ડન છે, સાઉદી અરેબિયા છે, યમન છે, ઓમાન છે, યુએઈ, પછી ખાસ કરીને કતર છે, બહેરીન છે, કુવેત સિટી છે, ઈરાક છે અને ઈરાન. તો આટલી જે છે તો મેઇનલી મિડલ ઇસ્ટ કન્ટ્રી છે. તો આ તમને યાદ હોવી જોઈએ. સમજી ગયા? આ રીતે તમે જો તૈયારી કરશો તો ક્યારેય તમે ભૂલશો નહીં. પછી તમને કોઈ બોલે કે ભાઈ બાલ્ટિક કન્ટ્રીઝ કઈ છે, તો સમજી ગયા? તો ઇસ્તોનિયા, લાતવિયા, લિથુઆનિયા. પછી તમને કોઈ બોલે કે બાલ્કન કન્ટ્રીઝ કઈ છે, તો બાલ્કન કન્ટ્રી તમને બોલે તો ડાયરેક્ટ તમારે કહી દેવાનું કે ભાઈ ખાસ કરીને સ્લોવેનિયા છે, ક્રોએશિયા છે, બોસ્નિયા હર્ઝગોવિના. સાથે સાથે પછી તમારે યાદ રાખવાનું છે, કહેવાય ને કે મોન્ટીનિગ્રો છે, પછી કોસાવો છે, પછી
અલ્બેનિયા છે, અલ્બેનિયા, પછી એની સામે આવે છે જે પેલો કહેવાય ને કે અલ્બેનિયા છે, પછી મેસિડોનિયા છે, પછી ગ્રીસ છે, ટર્કી છે, રોમાનિયા, બુલ્ગારિયા, તો આટલી બાલ્કન કન્ટ્રીઝ આવે છે, સમજી ગયા. તો આ રીતે તમારે યાદ રાખવું છે. તમને મેપ હંમેશા યાદ હોવો જોઈએ. અને અત્યારે જો મેં અત્યારે તમને કીધું ને એ મને અત્યારે યાદ હતું, સમજી ગયા. તો આની માટે તમારે થોડી પ્રેક્ટિસ કરવી પડશે, સમજી ગયા. ક્યારેક ક્યારેક તો ભૂલી જાય, કારણ કે આપણું ગમે તે રીતે તો માઇન્ડ હોય, પણ તમે થોડી મહેનત કરો તો તમને યાદ રહી જાય. તો આ રીતે તમે મેપને તૈયાર કરશો તો તમને બધું યાદ રહી જશે. આ પર્શિયન ગલ્ફમાં પણ આવે છે, તો આ તમારે બહેરીનને યાદ રાખવું છે. દરેક લોકો મેપની ઉપર માસ્ટરી કરે, સમજી ગયા. મેપની ઉપર માસ્ટરી હશે તો તમે છે ને યુપીએસસી તમારું આરામથી નીકળી જશે. ધ આઇલેન્ડ નેશન ઇઝ સિચ્યુએટેડ બિટવીન ધ કતરી પેનિન્સુલા એન્ડ નોર્થ ઇસ્ટર્ન કોસ્ટ ઓફ ધ સાઉદી અરેબિયા. આ તમારે યાદ રાખવાનું છે. મેઇનલી આ કતરી પેનિન્સુલા અને જે નોર્થ ઇસ્ટર્ન કોસ્ટ ઓફ ધ સાઉદી અરેબિયા છે, તો એમાં સિચ્યુએટેડ છે. તમારે શું કરવાનું છે, મેં છે ને ખાસ કરીને જે બહેરીન છે તો એને ઇઝરાયલને માન્યતા આપી ત્યારે મેં તમને પૂરો મેપ સાથે કીધું હતું. તો આજે હું ફરીથી તમને મેપ નહીં બતાવું. આજે તમારે જાતે કરવાનું છે કે જે બહેરીન છે, બહેરીન, તો એનો તમારે મેપ તમારે જાતે જોવાનો છે, સમજી ગયા. અહીંયા છે ને સાઉદી અરેબિયા આવશે, કતર આવશે ને આ જે બને છે તો એને કોઝવે એટલે કે બેઠો પુલ એને જોડે છે, જેનું નામ છે કિંગ ફાહેદ કોઝવે. તો આ કોઝવે છે ને ત્યારે પણ મેં તમને કીધું હતું, તમને યાદ હોય તો, સમજી ગયા. આ કોઝવે એટલે બેઠો પુલ. તો આ ખાસ કરીને જે બહેરીન અને જે સાઉદી અરેબિયા છે તો એને જોઈન કરે છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. એન્ડ બહેરીન, જો આ બહેરીન છે ને તો સાઉદી અરેબિયાનો અલાય છે, સમજી ગયા. અલાય એટલે તમે સમજો કે બંને ખાસ દોસ્ત છે, સમજી ગયા, એકબીજાનો ફેવર કરે છે. એના સિવાય આ જે બહેરીન છે તો એની અંદર યુએસએનો એક બેઝ પણ આવેલો છે, નેવીનો બેઝ પણ આવેલો છે. તો આ પણ તમારે બેઝિક ઇન્ફોર્મેશન તમારે યાદ રાખવાની છે. જસ્ટ વેટ ફોર વાઇલ, આ ચાલુ જ છે. ઓકે, તો આપણે આજે બહેરીન વિશે પણ ઇન્ફોર્મેશન લઈ લીધી. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો સફરના બારમાં છે. આ સફર હંમેશા ન્યૂઝમાં રહેતું હોય છે, તો આજે હું તમને સફર વિશે ઇન્ફોર્મેશન આપું, કેમ કે આજે એટલા બધા વધારે ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ નહોતા, પરંતુ આપણે જે વિડીયો છે તો એના ક્વોલિટી વિડીયો બનાવવાનો છે, સમજી ગયા. કોઈ પણ વ્યક્તિને એમ ના થવું જોઈએ કે આજે આપણો ટાઈમ બગડે, સમજી ગયા. તો સફર ન્યૂઝમાં રહેતું હોય છે, તો આજે આપણે સફર વિશે થોડી ઇન્ફોર્મેશન લઈએ. અને સફરનું ફૂલ ફોર્મ શું થાય છે? સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ, સમજી ગયા. તો આના વિશે હું તમને ઇન્ફોર્મેશન આપીશ. પહેલાં આપણે માહોલ બનાવીએ કે સફર અત્યારે ન્યૂઝમાં કેમ આવ્યું. તો જો સફર સિસ્ટમ છે ને તો એને દિલ્હીના લોકોને વોર્નિંગ આપી છે કે ભાઈ આ દિલ્હીનું જે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તો કન્ટિન્યુઅસલી ડાઉન થઈ રહ્યો છે, સિવિયર કેટેગરીમાં આવી ગયો છે. અને એટલા માટે તમારે છે ને બને એટલું તમારે બહાર નીકળવાનું નથી. આ પ્રકારની જે વોર્નિંગ છે તો આ સફર સિસ્ટમે લોકોને આપી છે, સમજી ગયા. તો અત્યારે આપણે થોડી વધારે પડતી ઇન્ફોર્મેશન આપણે સફર વિશે લઈએ. તો એક વખત ફરીથી એનું જે ફૂલ ફોર્મ છે તો હું તમને કહું, સિસ્ટમ ઓફ એર ક્વોલિટી એન્ડ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્ચ, આનું ફૂલ ફોર્મ છે. સફર હેઝ એડવાઇઝ ધ પીપલ ટુ અવોઇડ ઓલ ફિઝિકલ એક્ટિવિટીઝ આઉટડોર, બરાબર છે. તો હવે આપણે મેઇન ડિસ્કશન ઉપર આવીએ સફર વિશે, સમજી ગયા. ઇટ વોઝ ઇન્ડિજિનિયસલી, દરેક લોકો નોટ ડાઉન કરશે સફર સિસ્ટમને કોના દ્વારા ડેવલપ કરવામાં આવી છે. તો ધ સિસ્ટમ વોઝ ઇન્ડિજિનિયસલી ડેવલપ બાય ધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટ્રોલોજી. દરેક લોકો નોટ ડાઉન કરશે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટ્રોલોજી, જેને શોર્ટમાં આપણે કહીએ છીએ IITM. આ IITM ક્યાં આવ્યું છે? તો પુણેમાં. તો આ પુણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટ્રોલોજી, જે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટમાં આવે છે, તો એના દ્વારા ઇન્ડિજિનિયસલી એટલે કે ખુદે ભારતે ખુદે આ જે સિસ્ટમ છે તો એને ડેવલપ કરી છે. દરેક લોકો આને નોટ ડાઉન કરશે. to provide the real-time air quality index on 24/7 basis with the color coding along with the 72 hours advance weather forecast. એટલે કહેવા શું માંગે છે કે આ જે સિસ્ટમ છે તો લોકોને 24/7 ખાસ કરીને જે એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તો એના વિશે રિયલ ટાઈમ ઇન્ફોર્મેશન આપે છે કે ભાઈ એરની ક્વોલિટી કેવી છે, સમજી ગયા. સિવિયર કેટેગરીમાં છે, ગુડ છે, મોડરેટ છે. આ પ્રકારની જે લોકોને ઇન્ફોર્મેશન આપે છે, કલર કોડિંગ સાથે આપે છે. અને 72 કલાક એડવાન્સમાં જે વેધર ફોરકાસ્ટ છે તો એ કરી આપે છે. તો આપણે તમારે યાદ રાખવું છે ટુ ઇસ્યુ ધ હેલ્થ એડવાઇઝરી ટુ પ્રિપેર ધ સિટીઝન વેલ ઇન એડવાન્સ. એટલે કે માની લો કે જે એર ક્વોલિટી એકદમ ખરાબ થવાની હોય તો લોકોને એડવાઇઝરી આપે છે, જેથી કરીને લોકો પહેલાથી એડવાન્સમાં પ્રિપેર થઈ શકે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. ઇટ મોનિટર્સ ઓલ વેધર પેરામીટર્સ લાઇક ધ ટેમ્પરેચર, રેનફોલ, હ્યુમિડિટી, વિન્ડ સ્પીડ એન્ડ વિન્ડ ડાયરેક્શન, અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન એન્ડ સોલાર રેડિયેશન. તો આ બધું જે વેધર પેરામીટર્સ છે તો એને શું કરે છે? મોનિટર કરવાનું જે કાર્ય છે તો સફર સિસ્ટમ દ્વારા કરવામાં આવે છે. અને આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. આમાં કયા કયા પોલ્યુટન્ટને મેજર કરવામાં આવે છે દરેક લોકો નોટ ડાઉન કરશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ડાયરેક્ટ ક્વેશ્ચન બનશે, સમજી ગયા. તો PM10 પછી PM2.5 પર્ટિક્યુલેટ મેટર કહેવાય, સમજી ગયા. PM છે તો PMનું ફૂલ ફોર્મ પ્રધાનમંત્રી ના થાય. પર્ટિક્યુલેટ મેટર આ પોલ્યુટન્ટ છે, સમજી ગયા. PM2.5, PM10 ઓઝોન, કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ, પછી સલ્ફર ડાયોક્સાઇડ, બેન્ઝીન, પછી ટોલ્યુઇન, પછી ઝાઇલિન અને મર્કરી. દરેક લોકો નોટ ડાઉન કરશે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એક વખત ફરીથી બોલું છું, PM2.5, PM10 ઓઝોન, સમજી ગયા. હવે જો ઓઝોન છે ને તો એ ખાસ કરીને સ્ટ્રેટોસ્ફિયરમાં તો સારું કહેવાય, પરંતુ એ જ ઓઝોન જો ખાસ કરીને ટ્રોપોસ્ફિયરમાં આવી જાય તો એ આપણી માટે હાનિકારક છે, પોલ્યુટન્ટ કહેવાય, સમજી ગયા. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. ઓઝોન, પછી કાર્બન મોનોક્સાઇડ છે, પછી નાઇટ્રોજન છે, સમજી ગયા, સોરી નાઇટ્રોજન ઓક્સાઇડ, પછી સલ્ફર ડાયોક્સાઇડ છે, બેન્ઝીન છે, ટોલ્યુન છે, પછી ઝાઇલિન છે અને મર્કરી. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. આટલા જે પોલ્યુટન્ટ છે તો એને સફર સિસ્ટમ મેજર કરે છે. દરેક લોકો આને નોટ ડાઉન કરશે. જેટલી વખત તમારે રિવાઇઝ કરવો એ કરો. એક્ઝામ માટે ખૂબ જ રેલેવન્ટ છે. તમને આ પોલ્યુટન્ટ યાદ રહેવા જોઈએ. સ્પીપા દ્વારા 2018ની એક્ઝામમાં 2018 ને 2019નું તમે પેપર જોઈ લેજો સ્પીપાનું.
એમાં ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો કે નેશનલ એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તો આમાં કયા કયા પોલ્યુટન્ટને મેઝર કરવામાં આવે છે. તો એટલા જ માટે હું તમને એની સાથે લિંક કરીને ક્વેશ્ચન પૂછું છું. મને યાદ છે મેં તમને નેશનલ એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તો એના વિશે ક્વેશ્ચન પૂછેલો છે, પણ આજે મારે તમને ફરીથી કહું છે કે દરેક લોકો એર ક્વોલિટી ઇન્ડેક્સ છે તો એની અંદર કયા કયા પોલ્યુટન્ટને મેઝર કરવામાં આવે છે એ તમારે ખાસ કરીને કહેવાનું છે. પોલ્યુટન્ટ તમારે ખાસ લખવાના છે, એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે, દરેક લોકોને એના વિશે ઇન્ફોર્મેશન હોવી જોઈએ. એના પછી નેક્સ્ટ આર્ટિકલ આ આપણું જે ગુજરાત છે તો એના રિલેટેડ છે ભાઈ, સમજી ગયા. જે ગુજરાતનું જામનગર છે તો એમાં પ્રધાનમંત્રી, ખાસ કરીને જે પ્રધાનમંત્રી છે તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદા છે તો એને ધનતેરસ એટલે કે જે ધન્વંતરી આપણે જેને કહીએ છીએ, તો જો એક વસ્તુ યાદ રાખજો, જે ધન્વંતરી છે ને તો એને આપણે આયુર્વેદા ડે તરીકે આપણે સેલિબ્રેટ કરીએ છીએ. જે વર્ષે માની લો કે જે દિવસે ધન્વંતરી હોય, સમજી ગયા, તો એ દિવસને આયુર્વેદા ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. તમને સમજ પડી કે 2016થી આની શરૂઆત કરવામાં આવી છે મારા ખ્યાલથી, તો આ તમારે યાદ રાખજો, સમજી ગયા. ધ પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદી વિલ ઇનોગ્યુરેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદા એટ જામનગર, ગુજરાતના જામનગરમાં આ જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદા છે તો એને ઇનોગ્યુરેટ કરવાનું છે. દરેક લોકો નોટ ડાઉન કરશે. એના સિવાય જે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદા છે તો આ ક્યાં છે? જયપુર, રાજસ્થાનના જયપુરમાં છે. કયું? તો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદા, તો એને ઇનોગ્યુરેટ કરવાના છે આયુર્વેદા ડે એટલે કે જે ધનતેરસનો દિવસ છે. આ તમારે યાદ રાખવાનું, ધનતેરસ ફિક્સ છે, એને આયુર્વેદા ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. અને કઈ તારીખને આ તો બધું ફાલતુ છે, આપણી માટે ના હોય, સમજી ગયા. ધ ડેડિકેશન ટુ ધ નેશન ઓફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદા જામનગર એઝ એન ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્ટ. આ પણ તમે યાદ રાખજો કે આ જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદા છે તો એને ઇન્સ્ટિટ્યુશન ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સનું ટેગ આપેલું છે. આ પણ તમારે યાદ રાખવાનું છે. એના સિવાય ખાસ કરીને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદા જયપુર છે તો આને ડીમ યુનિવર્સિટીનું ટેગ આપેલું છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. અને મેઇનલી આનો મકસદ શું છે? તો જો આ પ્રકારનું જે એમને ઇન્ડિપેન્ડન્સ આપી તો એનું કારણ એ છે કે આમને ઓટોનોમી આપી છે કે ભાઈ તમે તમારી જાતે જે આયુર્વેદા એજ્યુકેશન છે તો એના જે સ્ટાન્ડર્ડ છે તો એને વર્લ્ડ લેવલ ઉપર એને અપગ્રેડ કરો, સાથે એમાં તમે રિસર્ચ અને ઇનોવેશનને વધારો. આજ માટે આ જે ઇન્સ્ટિટ્યુશન છે તો એને કહેવાય ને કે ઓટોનોમી એટલે કે ફ્રીડમ આપવામાં આવી છે, સમજી ગયા. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. અને જે આયુર્વેદા ડે છે તો મેં તમને પહેલાં કીધું ને કે દર વર્ષે જે 2016થી આપણે જે ધન્વંતરીનો જે દિવસ હોય, ધન્વંતરી જયંતિ હોય, તો એને આપણે આયુર્વેદા ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે વર્ડ ઓફ ધ યરના બારામાં છે. તો જો જે લોકડાઉન છે ને તો એને વર્ડ ઓફ ધ યર તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે. તમે જોયું હશે કે જે કહેવાય ને કે એટલા બધા વધારે ભણેલા લોકો તો ના, આપણે અભણ તો એને ના કહીએ, વધારે ભણેલા લોકો નથી તો એ લોકો પણ હવે તમે જોયું હશે કે આ બધા ઇંગ્લિશ વર્ડ છે ને તો એને યુઝ કરવા લાગે છે. લોકડાઉન છે, ક્વોરન્ટીન છે, સમજી ગયા, તો બધા ઇંગ્લિશ વર્ડ છે. પણ હવે ક્વોરન્ટીનનો તમને બેઝિકમાં ગુજરાતી શબ્દ કહેવાય ને તો એટલી જલ્દી ખબર ના હોય, પણ જ્યારે એમ બોલે કે ક્વોરન્ટીન કરે છે એટલે ખબર પડી જાય કે ઘરની અંદર પૂરી દીધા છે, સમજી ગયા. તો આ રીતે તમારે યાદ રાખવાનું કે આ બધા જે COVID-19 પેન્ડેમિક આવ્યો એના પછી જે લોકડાઉન શબ્દ છે તો બહુ જ ઘણી વખત લોકોએ યુઝ કરે છે. અને ઇન્ડિયાની વાત નથી, સમગ્ર વૈશ્વિક લેવલની વાત છે, સમજી ગયા. અને એટલા જ માટે એક કોલિન્સ કરીને એક ડિક્શનરી છે, સમજી ગયા, ગ્લાસ્કોની એક ડિક્શનરી છે, અને એના દ્વારા આ જે વર્ડ છે તો એને વર્ડ ઓફ ધ યર તરીકે ઘોષિત કરવામાં આવે છે. જે રીતે 2018 છે ને, 2018 તો એમાં કોઈ એક ડિક્શનરી હતી, મને એનું નામ યાદ નથી, બહુ ફાલતુ નામ હતું. તો એના દ્વારા જે મી ટુ શબ્દ છે, મી ટુ, સમજી ગયા, મી ટુ મુવમેન્ટ ચાલી, તમને ખબર હોય તો મી ટુ મુવમેન્ટ ચાલી હતી, તો મી ટુ શબ્દ છે તો એને વર્ડ ઓફ ધ યર તરીકે 2018માં ઘોષિત કરવામાં આવ્યો હતો. એ ડિક્શનરીનું મને નામ યાદ નથી રહ્યું, પણ તમારે જસ્ટ યાદ રાખવાનું છે કે જે મી ટુ શબ્દ છે તો એને 2018માં વર્ડ ઓફ ધ યર તરીકે ઘોષિત કરવામાં આવ્યો હતો. એવી જ રીતે જે 2020 છે તો એમાં જે લોકડાઉન શબ્દ છે તો એને કોલિન્સ ડિક્શનરી દ્વારા વર્ડ ઓફ ધ યર તરીકે ઘોષિત કરવામાં આવે છે. અને COVID-19 પેન્ડેમિકના હિસાબથી આ જે શબ્દ છે તો ઘણી વખત લોકો દ્વારા આને પ્રોનાઉન્સ કરવામાં આવે છે. અને કોલિન ઇંગ્લિશ ડિક્શનરીની વાત કરીએ તો આને પ્રિન્ટેડ, અને આ એક ઓનલાઈન ડિક્શનરી છે, ઇંગ્લિશ ભાષામાં છે. અને હાર્પર કોલિન્સ જે ગ્લાસગોમાં છે તો એના દ્વારા પબ્લિશ કરવામાં આવે છે. ભાઈ આનાથી આપણે કોઈ લેવા દેવા નથી, જસ્ટ એટલું તમે યાદ રાખજો કે કયા શબ્દને વર્ડ ઓફ ધ યર તરીકે ઘોષિત કરવામાં આવે છે. તો કોલિન ડિક્શનરી દ્વારા લોકડાઉન શબ્દને વર્ડ ઓફ ધ યર તરીકે ઘોષિત કરવામાં આવે છે. તો આજે આપણે બધા આર્ટિકલને ડિસ્કસ કરી લીધા છે. વિડીયો ગમે તો લાઈક જરૂર કરજો, અને ના ગમે તો ડિસલાઇક કરજો. અને ડિસલાઇક કરતાં પહેલાં એવું વિચારજો કે મારે 40 મિનિટ બોલવાનું છે, મારે કોઈ ભૂલ પડશે કે નહીં પડે. અને પછી જો એવું લાગે કે ભાઈ મારે તો કોઈ ભૂલ નહીં પડે, આઈ એમ પરફેક્ટ મેન, તો તમે વિડીયોને ડિસલાઇક કરજો. બાકી તો કહેવાય નહીં કે કંઈક કરતાં પહેલાં વિચારવું પડે. એટલે દરેક લોકો એ રીતે એફર્ટ્સ લગાવજો. અને વિડીયોને યાર લાઇક કરવાનું થોડું રાખો. આપણે કોઈ પેટ ભરાવાનું નથી, મેં તમને કીધું, પણ યુટ્યુબની એલ્ગોરિધમ હોય, વિડીયો લાઇક થાય
તો વધારે વિડીયો વધારે લોકો સુધી પહોંચે. તમને ખબર છે હું ક્યારેય છે ને વિડીયોનું ક્યાંય માર્કેટિંગ કરતો જ નથી. આપણી જે ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપ સિવાય આપણે ફેસબુકમાં લગભગ 5000 જેટલા ફોલોઅર છે, સમજી ગયા, 5 કે 5.5 મને યાદ નથી, પણ હું ફેસબુક યુઝ કરતો જ નથી. ઇન્સ્ટાગ્રામમાં પણ આપણે વધારે એક્ટિવ નથી, એટલે ક્યાંય આપણું માર્કેટિંગ થતું જ નથી. એટલા માટે તમારા જરીએ જ આપણે જે થાય છે માર્કેટિંગ થાય છે. તો સમજી ગયા, તો તમે ખાલી લાઈક એક થંબ તો પ્રેસ કરવાનો હોય, સમજી ગયા. જો આ વિડીયો કેટલા મિનિટથી ચાલે છે, વિડીયો 29 મિનિટના 19 સેકન્ડ જેવું થયું, તો આપણે જો અહીંયાથી હું આટલું બોલી શકું, તમારે યાર એક થંબ તો પ્રેસ કરવાનો. ઘણા બધા મેં લોકો જોયા છે યાર, અમુક લોકોને શું થાય કે ભાઈ હું વિડીયોને લાઈક કેમ કરું, હું લાઈક કરીશ તો ભાઈ આ વ્યક્તિને ઇન્કમ થશે. ભાઈ આપણી કોઈ ઇન્કમ થતી નથી, સમજી ગયા. એટલા માટે જો તમને એવું લાગતું હોય તો આપણે ઇન્કમ પણ તમને ક્યારેક બતાવી દઈશું. કોઈ વધારે ઇન્કમ નથી, $1 ની પણ ઇન્કમ નથી, સમજી ગયા. એટલા માટે હું તમને કહું છું કે ભાઈ વિડીયોને થોડો લાઈક કરવાનું રાખો તો વિડીયો વધારે ફેમસ થાય અને વધારે લોકો સુધી આપણે પહોંચી શકીએ. કારણ કે અત્યારે 1000 લોકો આપણો વિડીયો ડેલી જોવે છે, 1000. તો માની લો કે આ 1000માં 2000 લોકો જોશે કે 3000 લોકો જોશે, તો એનર્જી તો મારી સેમ જ યુઝ થશે ને. એટલા માટે હું તમને કહું છું કે વિડીયોને લાઈક કરવાનું રાખો તો સારું, અને ના લાઈક કરો તો વધારે આપણને કોઈ ફરકમાં ના પડે, સમજ્યા. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.